હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું લીલા ચણાની દાળ. ચણા આપણે ફોલી લીધા છે. એક ખાંડની લઈ એ ચણાને અંદર નાખીને ખાંડી લેવાના. ચણા ખણાઈ ગયા બાદ એ ચણાને આપણે એક થાળીમાં કાઢી લઈશું. થાળીમાં કાઢ્યા બાદ આપણે દાળ વઘારવા માટે મસાલો તૈયાર કરીશું. એમાં આપણે લઈશું લસણના લીલા પાંદડા, લાલ મરચું, લીલું મરચું, મીઠું, ધાણા જીરું અને મરી. એ મસાલાને એક ખાંડીમાં લઈ ખાંડી લેવાના. ખાંડ્યા બાદ એ મસાલાને થોડીવાર પીસીશું. પછી એને એક થાળી કે વાટકીમાં કાઢી લેવું. પછી આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું અને આ મસાલાને અંદર નાખી દેવાનો અને થોડીવાર એને ગરમ તેલમાં હલાવવું. પછી એ થોડો મસાલો ચડી જાય પછી એની અંદર થોડીવાર રહીને આપણે નાખીશું હળદર નાખીને થોડીવાર આપણે હલાવી એ મસાલાને ચડવા દઈશું. પછી ટામેટાં કાપી લેવાના અને એ ટામેટામાં આ મસાલાની અંદર નાખી દેવા. પછી એને આપણે ફરી હલાવીશું. જો આવી રીતે આપણે હલાવીશું અને ટામેટાને થોડીવાર ચડવા દઈશું 2-5 મિનિટ. પછી આપણે એક તપેલામાં કે કોઈ બી વાસણમાં પાણી ગરમ કરવા મૂકવાનું અને જે ચણાની દાળ પીસી હતી આપણે એમાં નાખી દઈશું. આવી રીતે એને થોડીવાર ચડવા દેવાનું 10 મિનિટ. પછી જે મસાલો તૈયાર થયો હતો એ આપણે આ ઉકળતી દાળમાં નાખી દેવો. પછી બરાબર એને હલાવી મિક્સ કરવાનું. પછી એને 5 મિનિટ સુધી ચડવા દેવું. બસ, આમ આપણી લીલા ચણાની દાળ તૈયાર. ચાલો ખાવા.